એક વખત સિંહે કર્યો બાળકનો શિકાર। જૂનાગઢ ગિરનાર પર્વત પર સિંહના હુમલાથી 11 વર્ષનું બાળક લાપતા। મહેમદાવાદના મોડજ ગામના મયુરસિંહ ચૌહાણ પર વહેલી સવારે હુમલો થયો છે। સિંહ બાળકને ઉંચકી લઈ ગયો। બાળકના પગ સહિત કેટલીક વસ્તુઓ જ મળી આવી છે। ઘટનાથી ગિરનારમાં મચી છે અફરાતફરી। વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। સિંહની શોધ માટે અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સિંહના હુમલાની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે। થોડા સમય પહેલા એક સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ફરી એક વખત સિંહે બાળકનો હવે શિકાર કર્યો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિત જોડાઈ ચૂક્યા છે। મિતજી, ફરી એક વખત સિંહે એક બાળકનો શિકાર કર્યો છે। આ પહેલા પણ સિંહ દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે યુવકનું મોત નીપજ્યું હતું। ત્યારે ફરી એક વખત સિંહ જે છે ખૂંખાર બન્યો છે અને આ બાળકનો શિકાર કર્યો છે। શું કહેશો? જૂનાગઢ ગિરનાર પર્વત પર સિંહના હુમલાથી 11 વર્ષનું બાળક મોતને ભેટ્યું છે। ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક નિર્દોષ બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રેલાટી વ્યાપી ગઈ છે। વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે। હાલ તો ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિત જોડાઈ ચૂક્યા છે। મિતજી, ફરી એક વખત સિંહે શિકાર કર્યો છે। આ વખતે તેનો શિકાર એક નાનું બાળક છે। શું કહેશો? જી, ચોક્કસથી જણાવવામાં આવે તો ગિરનાર પર્વત પર જવા માટે લોકોને સીડી પરથી જતા હોય છે, ત્યારે 50 પગથિયા આસપાસ રહેલ સવારે 5 વાગ્યા આસપાસ મહેમદ નામના મોડજ ગામથી પ્રવાસે આવેલ એક પરિવારના 11 વર્ષીય બાળકને સિંહે 11 વર્ષના બાળક ઉપર હુમલો કરેલો હતો। તે બાળક પોતે મોત નીપજ્યું છે અને આસપાસના વિસ્તારોમાં બાળકના અવશેષો પણ મળી આવેલા હતા। ત્યારબાદ જૂનાગઢ ફોરેસ્ટના વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સિંહની શોધખોળ ચાલુ કરવામાં આવી છે અને ગિરનાર પર જવાના પગથિયા પણ લોકોને અવરજવર બંધ કરવામાં આવે છે અને લોકોને સૂચન કરવામાં આવ્યું છે કે જૂની સીડી એટલે જટાશંકરની બાજુમાં આવેલ જૂની સીડીથી લોકો ઉપર જાય અને પાંજરાઓમાં મૂકવામાં આવ્યા છે। જી મિતજી, હું આપણે પૂછવા માંગીશ કે આ જે નિર્દોષ બાળક જે સિંહનો શિકાર બન્યો છે, આ પરિવાર ક્યાંનો હતો? લઈને કોઈ વિગત બહાર આવી છે કે કેમ? કોઈ સંબંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કેમ કે કેવી રીતે આ સમગ્ર બનાવ જે બન્યો છે? જી, તો પછી જણાવું તો મહેમદાબાદના મોડજ ગામથી આ પ્રવાસે પરિવાર આવેલ હતો અને ત્યારે 11 વર્ષીય મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણનું મોત હતું। જી બિલકુલ ઠીક। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ આવી રીતે સિંહના હુમલાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। કહી શકાય કે 25 દિવસમાં 6 ઘટનાઓ ઘટી છે જેમાં સિંહે આ હુમલો કર્યો છે। હાલ તો કહી શકાય કે પોલીસ દ્વારા હાલ મુખ્ય સીડીનો આજુબાજુનો વિસ્તાર તદ્દન બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે કે શ્રદ્ધાળુઓને જૂની સીડી તરફથી જવાની સૂચના આપવામાં આવી છે। સાથે વન વિભાગ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ સિંહની શોધખોળ કરવામાં આવી છે। જોકે ઘટનાના 2 કલાક સુધી આરએફઓ સ્થળ પર ન પહોંચ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। મિતજી, ચોક્કસથી જણાવો તો આરએફઓ પણ ત્યાં હાજર હતા 2 કલાક સુધી। તે પણ વાત સાચી છે લોકોની અને આક્ષેપો પણ હતા કે ફોરેસ્ટ ખાતામાંથી આરએફઓ 2 કલાક બાદ આવ્યા છે। જી મિતજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આપણે જણાવી દઈએ કે જે બાળક શિકાર બન્યો છે તેના કુટુંબી કાકાનું એવું કહેવું છે કે ગિરનારના પગથિયા ચડી રહ્યા હતા, ત્યારે ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયા ઉપર પહોંચતા જ અંધારું થયું। અંધારામાંથી જ અચાનક એક સિંહ આવી ગયો હતો અને પાછળથી તેના ભત્રીજા પર તરાપ મારી હતી અને અચાનક જ સિંહ બાળકની હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો, જેને કારણે ભારે દોડધામ અને ચીસાચીસ થઈ ગઈ હતી। ત્યારબાદ શોધખોળ કરતા જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથે લાગ્યા છે। વહીવટીતંત્ર સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે સ્થાનિકો દ્વારા કે સીડીઓ પર લાઇટની કોઈ વ્યવસ્થા નથી, જેને કારણે અંધારામાં વન્યજીવ બેઠો હોય તો પણ ખ્યાલ નથી આવતો, જેથી અહીં તાત્કાલિક લાઇટની સગવડ કરવી જોઈએ અને અમુક અંતરે ફોરેસ્ટ ઓફિસર તૈનાત કરવા જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી રહી છે શ્રદ્ધાળુઓ દ્વારા।